રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર વતી સમગ્ર રાજકોટમાં કોંગ્રેસ આપકે દ્વાર અમારા આગેવાનો વોર્ડ પ્રમુખશ્રીઓ 18 વોર્ડમાં ફર્યા પ્રજાનો જે અવાજ છે એ અવાજ બનીને આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરીને ઘેરવાનું કામ ત્રિકોણ બાગેથી રેલી સ્વરૂપે કરવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનની અંદર મેયરશ્રી હોય એમને પોતાની સરકારી જગ્યા ઉપર ઇમારત ખડકી દીધી હોય આવા અનેક બનાવો ટીઆરપી ગેમ ઝોન હોય બસ સિટી બસના એક્સિડન્ટ કાંડ હોય ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પૈસા લેતા પકડાઈ ગયા હોય ચોથી જાગીરે આ વાત સાબિત કરી હોય ત્યારે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર સિંઘમ બની અને મર્દાનગી બતાવે છે કે નાના માણસોના દુકાનના ઓટો હોય તો પણ ત્યાં જેસીબી મોકલે છે તો આ મર્દાનગી મેયરે જે સરકારી જગ્યા ઉપર પોતાનું બિલ્ડિંગ ખડકી દીધું છે ત્યાં તમારી મર્દાનગી ક્યાં ગઈ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનની અંદર તમે પણ સામેલ છો જો આપ સામેલ ન હો તો આજે અમે એમને અલ્ટિમેટમ દેવાના છીએ કે તાત્કાલિક રીતે જે સરકારી જગ્યા ઉપર મેયરશ્રીએ ભ્રષ્ટાચાર કરીને જે ઇમારત ખડકી છે એમના પતિદેવે એમાં બુલડોઝર ફેરવો તો અમે માનશું કે આ કમિશનર સિંઘમ છે બાકી ભારતીય જનતા પાર્ટી નહીં કહેવાતી કઠપુતલી તરીકે જો તમે કામ કરતા હશો તો પ્રજાનો જે વેદના છે પ્રજાનો જે અવાજ છે એ 18 વોર્ડમાંથી અમને ભ્રષ્ટાચારી શાસન રોડ રસ્તા હોય ગંદુ પાણી હોય મચ્છરનો ત્રાસ હોય આયુર્વેદની જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે બે પાણી મિક્સ કરી અને ફટકડીની વાત કરતા હો આવી અનેક ફરિયાદો અમને લોકોમાંથી મળી છે એ ફરિયાદો લઈને આજે અમે કમિશનર શ્રીને ઢંઢોળવા માટે જવાના છીએ કુશાસન જે કોર્પોરેશનમાં ચાલી રહ્યું છે અને કમિશન કોર્પોરેશન ભાજપ દ્વારા ચાલી રહ્યું છે પૈસા દીધા વગર કામ નથી થતા લોકો ત્રાહિયામ છે એ લોકોનો અવાજ બનીને આજે કોંગ્રેસ રસ્તા ઉપર નીકળી છે।